ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીઓના મોતનો મામલો એફએસએલનો રિપોર્ટ આવી ગયો છે। એફએસએલ રિપોર્ટમાં કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું। પોલીસ માટે મોત પાછળનું કારણ જાણવા પડકાર છે। ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના મોત નીપજ્યા છે। પરિવારનો સતત એવો આક્ષેપ રહ્યો છે કે ખીરું ખાધા બાદ બંને બાળકીના મોત નીપજ્યા છે, પરંતુ એફએસએલ રિપોર્ટમાં કંઈ પણ શંકાસ્પદ હજુ નથી જાણવા મળ્યું। ત્યારે આપણે જણાવીએ રહસ્યમય મોતનો ઘટનાક્રમ। 1 એપ્રિલ કે જ્યારે ડેરીમાંથી આ પરિવારે ખીરું ખરીદ્યું હતું। વિમલ પ્રજાપતિએ ઢોસા તે ખીરુંમાંથી બનાવેલા ખાધા હતા અને 2 એપ્રિલ પત્ની અને 4 વર્ષીય બાળકીએ પણ તે ઢોસા ખાધા હતા। 3 એપ્રિલ કે જ્યારે તબિયત બગડતા હોસ્પિટલ લઈ જવાયા। 4 એપ્રિલ 2.5 વર્ષની દીકરી રાહાનું મૃત્યુ નીપજ્યું। માત્ર 2.5 વર્ષની દીકરી રાહાનું મૃત્યુ 4 એપ્રિલે નીપજ્યું। 5 એપ્રિલે 4 વર્ષીય દીકરી મિશ્રીનું મોત થયું અને 6 એપ્રિલે સવારે પરિવારના ઘનશ્યામ ડેરી પર આક્ષેપ મૂકવામાં આવ્યો। 6 એપ્રિલે બપોરે પોલીસ અને એફએસએલે ખીરાના સેમ્પલ પણ લઈ લીધા। 7 એપ્રિલે બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને તપાસ માટે આ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું। ત્યારે 7 એપ્રિલે ઘરમાંથી એફએસએલની ટીમે સેમ્પલ પણ લીધા હતા કે આખરે આ ખીરુંમાંથી મોત કઈ રીતે થઈ શકે। 7 એપ્રિલે જ પોલીસે વિમલ અને ભાવનાના પણ નિવેદન લીધા હતા। 8 એપ્રિલે વિમલ ભાવનાના બ્લડમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ મળી આવ્યું હતું।